હેલો ગુજરાતી ફેમિલી, કેમ છો? મોજમાં? તો હજી સુધીમાં તમારા ભાઈની બ્લોગ વિડીયોની ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો. તો તમારું સ્વાગત છે આપણા એક નેક્સ્ટ બ્લોગમાં. તો આજનો દિવસ ચાલો સાથે મળીને એન્જોય કરીએ અને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો, ભૂલતા નહીં. કારણ કે થોડોક સપોર્ટ દેખાડો એટલે આપણે થોડાક આગળ આવીએ, નામ પણ બનાવીએ. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ. અને તમને ખબર હશે કે કાલના વ્લોગમાં બહુ મજા બગડી ગઈ હતી રાતે, પણ આજ કાંઈ વાંધો નથી. દવા થોડીક પી લીધી હતી ને રાતે, એટલે થોડું સારું લાગે છે અત્યારે, એટલે ઉપાધિ જેવું નથી. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો અને આગળ દેખાડું બધા શું કરે છે. વરસાદના કારણે બધા હાવ હેરાન થઈ ગયા છે હાવ. અને અહીંયા એક બીજા મોબાઈલમાં આપણું વ્લોગનું એડિટિંગ ચાલુ છે. તો જો સ્ટેબિલાઇઝ થઈ ગયું છે. હવે પછી ક્લિપો બ્લીપો કાપવાની હોય બધી. બાકી ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. થોડુંક હું તમને દેખાડું કાલના વ્લોગનું. ઘડી ખામો થોડીક બ્રાઇટનેસ વધારે. હા હવે દેખાય. આપણું એડિટિંગ તમને દેખાડી દઉં થોડુંક. આ રીતનું હોય છે. કેમ છો? મોજમાં? તો હજી સુધીમાં તમારા ભાઈની વ્લોગ ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો આપણી ચેનલને જલ્દી. આ રીતનું છે એડિટિંગ. આ ફ્રેમમાં થોડુંક બાંધતા હોય એવું જોવા મળે છે. એની આટલું બાંધો છો? હા ઓય પિક્ચર આવે દરિયા દિલ એમ એન્ડ આજ વરસાદ છે તો ફ્રી સહી તો જોઈ એવું છે. ઘડીક ખામ લઈ દો. એ ફર આ રિમોટ જોવો સિસ્ટમ વાળો છે. ફરી જા. હા રિમોટ બગડી ગયું, જવા દો. કરો કા તમારો ઉપા શું કરો છો? ઉધરો થઈ ગઈ. લવાણા જો કેટલું બધું ખોલી નાખ્યું અત્યારમાં. અને આ ભાઈ જે ઉઠ્યો હે અને મોટું મોટું ધોયું, માથું ધોયું. એવું છે. ખાવા પીવાનું શું છે હવે? ચાય પીઓ બિસ્કિટ ખાઓ, ચાય પીઓ બિસ્કિટ ખાઓ. એવું છે અમને. આ ટીવી નો અવાજ ધીમો રાખતા નથી ને તમારો ભાઈ થોડોક એનો કાળો પડી ગયો છે, કપડા કાળા પહેરે છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો એટલું હકાડી લેજો. તો હું તમને આગળ મસ્ત મજાનો મોબાઈલ દેખાડી દઉં આપણો. તો ફાઇનલી હમણાં જમવાનું થોડી વારમાં તૈયાર થઈ જાય ને આપણે વ્લોગ શૂટ કરી લઈ. મેં કીધું 2-3 ક્લિપો લઈ લઈ હારી હારી. અને તમે નોટિસ કર્યું હોય તો કે ઘરમાં દિવાળી ઉપર કલર માર્યો હતો, જોવો ચેક કરો. આ બધું ભેજના કારણે ઇગ્નોર કરજો. સેજ વરસાદ પડે એટલે અમારે ભેજ પકડી લે ઘરમાં. ના એ લાઇટ આ દિવાલ આપણી 1 નંબર થઈ ગઈ ભાઈ, મસ્ત મજાનું. અને ધૂજાળા પણ હમણાં કર્યા હતા એટલે કેવું લાગે છે ઘર કહેજો. અને ઓલી બાજુ પણ દેખાડું તમને, ચેક કરો. આ બધું કપડાં ને બધું ઇગ્નોર કરજો, વરસાદના લીધે અંદર સુકાતા હોય. જય ચાવણમાં આપણે કુળદેવી માતા. આ રૂમમાં પણ લાઇટ કરીને તમને દેખાડું, ચેક કરો. મકાન નવું નવું થઈ ગયું. આ બધું વરસાદના કારણે બધું આડે ધડ પડ્યું છે, એવું છે બધું. અને આ હોત આયા હોત કલર માર્યો હતો આ ઘરમાં, કેમ પણ થઈ ગયું ને. તો ચાલો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહ્યો. આજે જમવાનું આપણું સ્પેશિયલ વસ્તુ બને છે, તો એ હું તમને દેખાડું આગળ મમ્મી પાસે જઈને. કન્ટિન્યુ. આવી ઢોકળી કોને ભાવે છે કોમેન્ટ કરજો. કાચા લોટની શાક બનતું હતું, ઢોકળીનું આપણું ફેવરિટ શાક. તો અત્યારે થોડીક ઢોકળી મમ્મી આપી છે તો ખાઈ. આ ઢોકળી ખાવાની બહુ મજા આવે. કોને કોને ખાધેલી છે કોમેન્ટમાં લખી નાખજો. અને કોને કોને આપણે ગુજરાતીઓનું સ્પેશિયલ ઢોકળીનું શાક છે એ ભાવે છે એ કહી દેજો. બાકી જો કે મસ્ત લાગે છે. તો ચાલો મારથી તો રહેવાતું નથી એટલે હું જલ્દી જલ્દી ખાઈ લઉં ને પછી તમને મળું. મારી મમ્મી જમવાનું બનાવી રહી છે, તો હું બનાવ્યું તે જમવામાં? ઢોકળીનું શાક, ચણાની લોટની ઢોકળી. બીજું રીંગણાનો ઓળો. હા પછી ભરેલા રીંગણા બટેટાનું શાક, બાજરાના રોટલા. ભાઈ ભાઈ. અને કાઢી મજાની છાશ. સલાડ બલાડ સુધારશું આગળ. આ છે ઢોકળીનું શાક ઉકળે છે. આ છે ભરેલા રીંગણા બટેટાનું ઓલું. અને આ ઉમેશભાઈ શું કરે છે અહીંયા? ઓળો ખોલે છે. ઓળો ખાવા આવ્યો. ચેક કરો. આપણે બ્લોગ મેકશું જ્યાં બધું પૂરું થઈ ગયું છે. આયા લાળ બાણ ખંડાઈ ગયું છે. આનો કલર કેવો મસ્ત લાલ, મોબાઈલમાં મસ્ત લાગે, આમ રિયલમાં નથી સારો લાગતો. કાંઈ વાંધો નહીં, ચાલો ઉમેશભાઈ કાંઈક 2 શબ્દ બોલો. વિચારવું પડશે. આજો દાંત કાઢે. હમણાં 2 દીથા બહુ વરસાદની આગાહી છે
અને શિયાળાની શરૂઆત હોય એની જગ્યાએ અત્યારે વરસાદ આવી રહ્યો છે. એવું બધું છે. જો આપણી બસંતી નાય છે, તમને દેખાડું, ચેક કરો. વરસાદમાં ઈ તો નાય છે અને વરસાદ સતતલી 48 કલાકથી આમ નામ કન્ટિન્યુ પડે છે. એટલે આજનો દી ડન થતા 48 કલાક થાય અને 48 કલાકની જ આગાહી છે. તો હવે પૂરું થાય તો સારું ભાઈ. ઘરે ને ઘરે નથી ગમતું, બહાર રખડવા જોઈએ આપણે. ઘરે ને ઘરે રહેવું પડે. શું કરીએ, ઉઠતા આવે તો વરસાદ, એટલે કાંઈ વાંધો નહીં, એવું છે બધું. તો હાલો સહન કરી લઉં, એ બાને આરામે થાય ઘરમાં. બાકી આ બધા કામ ધંધા હમણાં બંધ છે. દિવાળીનું વેકેશન હતું, આ કાલે પાંચમ હજી ગઈ છે. દેવ દિવાળી પછી બધાનું બધું રાગે પડે. હજી દેવ દિવાળીના તો હજી અઠવાડિયાની વાર છે. તો કાંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બન્યા રહો આપણા વ્લોગમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ફાઇનલી આપણે ખાવા બેસી ગયા છીએ અને શું છે જમવામાં, ચાલો હું તમને દેખાડું. ચેક કરો. ગરમા ગરમ ઢોકળાનું શાક, છાશ, રોટલા ને અમારા પપ્પા ખાય છે ને અમારા મમ્મી ખાય છે. ઘરે હોય ને એટલે હે ને ગરમા ગરમ ખાવા મળે. કેમ બાકી પાલરે ગઈ હોય તો ન મેળ આવે. જેટલા માણસ છે એટલા બધાનું અલગ અલગ શાક બનાવ્યું છે. જો મારી આટું ઢોકળીનું, મારા મમ્મી આટું ઓળો અને મારા પપ્પા આટું રીંગણા બટાટાનું શાક. ચેક કરો, ભરેલા રીંગણા બટાટા. કેમ એટલી બધી હું કામ મહેનત કરશો તું? ઘરે હોય ને બધા નોખા નોખા ભાવતા જ બનાવી દઈ. એમ તારે શું ખાવાનું છે? એનું શાક ખાવાનું છે તારે? કરેલા રીંગણા. એનો પપ્પાનું એક છે ને મારું અને મમ્મીનું બેનું અલગ અલગ છે. એમ છે. હાલો જલ્દીથી ખાઈ લઈએ પેલા. મિત્રો કાંઈ નહીં, અત્યારે જાગી ગયા છે ને તમારો ભાઈ બપોરે જમી કારવીને સુઈ ગયો હતો. એટલે એવું હતું. અને અત્યારે કેટલા વાગે હું તમને દેખાડી દઉં બીજા ફોનની અંદર. ચેક કરો, 5:50, એટલે 6 વાગી ગયા. ફોટો વોલપેપરમાં કેવો લાગ્યો નહીં કહેજો. આ જ ફોનમાં પાડેલો છે જેમાં વ્લોગ શૂટ થાય ને એમાં. ફોટા તો એક નંબર આવે કાંઈ જશે. કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ આપણા બ્લોગમાં બન્યા રહ્યો. આગળ મમ્મીની પણ સૂતા છે રૂમમાં, જાગે. પછી કાંઈક ખાવા પીવાનું બનાવશે, નાસ્તો બાસ્તો કરીશું અને પછી રાત્રે જમવાનું. કન્ટિન્યુ ગાઈઝ.